શુકરતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જનસંપર્ક સભા યોજાઈ। કોંગ્રેસના પ્રચારક કરસનદાસ બાપુ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા વિશેષ ઉપસ્થિતિમાં વિજયનો શંખનાદ કરાયો। કરસનદાસ બાપુએ શુકરતીર્થ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર અને શુકરતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 4 તાલુકા પંચાયતના ઉમેદવારને ઊભા રાખી પ્રતિજ્ઞા કરાવી હતી કે વિજય થયા બાદ આવનારા 5 વર્ષ તેઓ આ વિસ્તારના વિકાસના કામોમાં સતત તત્પર રહેશે અને તેઓ હંમેશા લોકોના સેવા કાર્યમાં હાજર રહેશે, આવી પ્રતિજ્ઞા પણ કરાવી હતી। શુકરતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નાદ અને શુકરતીર્થ ગામના 40થી વધુ ભાજપ અને આપના કાર્યકરોએ કરસનદાસ બાપુ અને રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો। શુકરતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા કોંગ્રેસના પ્રચારક કરસનદાસ બાપુ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ શુકરતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું। સભામાં કરસનદાસ બાપુએ ભાજપ અને આપ પાર્ટીને આડે હાથ લીધી હતી અને મતદાતાઓને 26 તારીખે કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું। સાથે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ભાજપા અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। આ વખતે આ જાન સાથે પહોંચવું છે અને તમારા મતો થકી પહોંચવું છે। જે મેં કામ કર્યા એનું ગાયન ગાવા નથી આવ્યો, એનું ગાયન ગાવા નથી આવ્યો, એ ભૂતકાળ થઈ ગયો। कल कोई और था, आज कोई और है, कल कोई और होगा। बाबू मोसाई नवी डिमांड लाओ, नवी डिमांड। 20% पैसा इस गांव में, हर एक गांव में 20, 80% पैसा खेडूतो ना। आ विस्ताરના ખેડૂતો જેને કેળા શેરડી જ્યારે કરવાનો સમય આવે છે ને તો લેબર પ્રોબ્લેમ, તમારે આ ખેડૂતોના રસ્તા માટે ચોમાસામાં શેરડી વાવી પણ કચરાની વાવી પણ ત્યાં જવાતું નથી, તો ચોમાસામાં બી ખેડૂતોની શેરડી કપાય, ઘાસચારામાં જાય, ખેડૂતોને શાકભાજી બનાવી। ઘણા ખેડૂતો એવા છે પોતાની પાસે 2 વીઘા જમીન નથી, કોઈની ગણોતે લઈને, કોઈની ભાગે લઈને એ ફૂલ બનાવે। આ વિસ્તારમાં રાત્રે 3 વાગે તવરાના સ્ટેન્ડ પર કે ચોકડી પર બેસો તો તમને ખબર પડે કે શાકભાજીની કેટલી ગાડીઓ જાય છે અને ફૂલોવાળા કેટલા લઈ જાય। મીરાના ચકડોળથી આપણે સંતોષ માની લઈશું, આપણી ભવિષ્ય પેઢી માટે શું, આપણા છોકરાઓના ભણતર માટે શું, એ ભારતીય જનતા પાર્ટીને પડેલી નથી કોઈ પણ। કેમ કે એમને ખબર છે કે શુક્લાની સીટ એટલે ભાજપને આપવાના છે, હિન્દુવાદની વિચારસરણીમાં આવવાના છે। હું તમને પૂછવા માંગુ છું કે ઇન્દ્રસિંહના ધર્મપત્ની હોય, સુનિલ ખેરના ધર્મપત્ની હોય કે રાજેન્દ્રસિંહ રાણાના હોય કે વિનય વસાવાના હોય, મારી પત્ની પણ ગરબા ગાય છે ને આ ગામના ભારતીય જનતા પાર્ટીના સક્રિય આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ પણ પત્ની પણ ગરબા ગાય છે। અમે બિન સાંપ્રદાયિકતામાં માનીએ છીએ। હું ગર્વથી કહું છું કોઈ હિન્દુ છું પણ બિન સાંપ્રદાયિકતામાં માનું છું, એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું એવી કહેવાની હિંમત રાખવી પડશે। આપણા છોકરાઓનું સુખ શામાં છે, આપણા છોકરાઓનું એજ્યુકેશનનું સુખ શામાં છે, આપણા ગામનું સુખ શામાં છે, ગામની સુવિધા શામાં છે, ખેતર જવાના રસ્તાથી લઈ ગામની શૌચાલયથી લઈ તમામ સુવિધા શામાં છે, એ વિચારવાનો સમય આવી ગયો છે। આ ચૂંટણી કોઈ ધારાસભ્ય બનવા માટે નથી, કોઈ લોકસભા બનવા માટે નથી, પણ આ ચૂંટણી મારા તમારા અસ્તિત્વ માટે છે, મારા તમારા પરિવારને ગંદકી દૂર કરવા માટે, મારા તમારા ગામમાં સુખાકારી માટે આપણે એક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સભ્યને મોકલીએ છીએ। ધારાસભ્યનું કામ નથી, અનાવૃત ધારાસભ્યો કામ કરી રહેલા છે, આ જિલ્લા અને તાલુકાના સભ્યો વિકાસ કરી રહેલા છે, પણ આ તો ગ્રાન્ટ ઉધારવાનો ધંધો છે, કોથરો ભરીને ઘેર લઈ જાઓ એની સિવાય બીજું કઈ નથી। એથી ખોદા જેને ખોદ્યું એને જેટલા ખાડા પાડવો હોય પાડો, કઈ વાંધો નથી, પૈસા જોવે છે ભારતીય જનતા પાર્ટીને, ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી।
5 વર્ષ પહેલા કોંગ્રેસની હતી ત્યારે ઇન્દ્રસિંહ ત્યાં બેસતા હતા. એ કોંગ્રેસ વખત કેટલા લોકો કામ કરાવી ગયા, કેટલા રસ્તા બન્યા, અને આ છેલ્લા 5 વર્ષ જિલ્લા પંચાયત ચલાવી કેટલા લોકો જિલ્લા પંચાયતમાં જતા હતા, કેટલા કામ આપણા ગામના થયેલા છે, આપણા ફળિયાના કામ શું થયેલા છે. આ વિચારવાનો આ ઇલેક્શન છે, મારા ને તમારા, આપણા પરિવારના અસ્તિત્વ માટેનો ઇલેક્શન છે. હું ધર્મને આધારે તમને કહેવા આવ્યો છું, તમે જે ધર્મમાં માનતા હો, જે ભગવાનમાં માનતા હો, જે ઈશ્વરમાં માનતા હો, સાહેબ આ દુનિયાના મુખ્ય 13 ધર્મો અને એ 13 ધર્મો માને છે, અને મારો ને તમારો સનાતન તો પેલી હરોળમાં માને છે, પેલી હરોળમાં માને છે કે ધર્મમાં ત્યાગ હોય, ધર્મમાં સમર્પણ હોય, ધર્મમાં કંઈક આપવાનું હોય. પણ હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પોતાના સ્વાર્થ માટે ધર્મના પગથિયા ચડવા એનાથી મોટું કોઈ પાપ નથી, એનાથી મોટું કોઈ પાપ નથી. અને એટલા માટે તમને 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે કોઈ ભાજપનો મિત્ર અથવા તો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિ તમને ધર્મના નામે ગેરમાર્ગે દોરતા હોય તો એને કહેજો. હું છેલ્લા 15 વર્ષથી ચેલેન્જ આપું છું, અને હમણાં 10 મિનિટ પહેલા પણ હું તો બોલીશ, એમાં મારું રિલીઝ થયું, એમાં પણ મેં ચેલેન્જ આપી છે કે બીજેપી જો વિદ્વાન તરીકે વાત કરતી હોય કે અમે ધર્મને માનીએ, તો તમારા બધાની સાક્ષીમાં, મારા કાનુડાની સાક્ષીમાં, મારી કુળદેવીની સાક્ષીમાં, ધર્મને નજર સમક્ષ રાખીને અહીંયા પણ હું પૂરા દેશના બીજેપીના એ કહેવાતા વિદ્વાનોને ચેલેન્જ આપું છું કે આવો, તમે કહો એ સમય, તમે કહો એ ચેલેન્જ, તમે કહો એ ચેનલ, ધર્મની વાત તમે પેલા મૂકો, પછી ધર્મની વાત હું મૂકું. 1 ઇંચ પાછો પડું તો સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. ક્યાં સુધી પોતાના સ્વાર્થ માટે આપણે ધર્મને બદનામ કરીશું? મારે તમને એક વાત કહેવી છે કે પોતાની ઓળખ, પોતાનું જુનૂન, પોતાની ખાનદાની ક્યાંક ને ક્યાંક મોરારી બાપુની ભાષામાં કહું ને તો આપણે ભૂલી ગયા છીએ. આપણે એક સોટિયાની અથવા તો સાકળની લાલચમાં પૂરી ગાયને કતલખાને મોકલીશું ને તો નવી પેઢી તમારા પર ને મારા ઉપર ગૌરવ નહીં લઈ શકે.